ભરૂચ મોહમ્મદપુરા નજીકનું સિટીઝન શોપિંગ સેન્ટર જર્જરિત હોવાથી પાલિકાએ જીબી કનેક્શન કાપી નાખ્યા તો ગેસ કનેક્શન પણ બંધ કરી શોપિંગ ઉતારવાની સૂચના અપાઈ છે। ભરૂચ નગરપાલિકાની હદમાં અનેક ઇમારતો જૂની અને જર્જરિત હોય, ઘણી વખત મોટા પોપડા ખરતા મોટું નુકસાન થતું હોવાના અહેવાલોના પગલે ચોમાસા પૂર્વે ભરૂચ નગરપાલિકા અનેક ઇમારતોને નોટિસ આપતા હોય છે, પરંતુ હવે નગરપાલિકા નોટિસોના નાટકોને ઉપર મૂકીને નક્કર પગલાં ભરી રહી હોય તેમ સામે આવ્યું છે। ભરૂચના પશ્ચિમ વિસ્તારનું મોહમ્મદપુરા નજીક આવેલ સિટીઝન શોપિંગ સેન્ટર કે જે 2001માં નિર્માણ થયું હતું અને તે 25 વર્ષથી લોકો રહેતા હોય અને નીચે દુકાનોના વેપારો પણ ચાલતા હોય, પરંતુ 25 વર્ષમાં શોપિંગ સેન્ટરની કોઈ જ રિનોવેશનની કામગીરી ન થતાં અત્યંત જર્જરિત બની ગયેલા સિટીઝન શોપિંગ સેન્ટરની મોટી ગેલેરીઓ વારંવાર પડતા નીચે કામ કરી રહેલા વેપારીઓના જીવનું જોખમ ઊભું થતું હોય અને શોપિંગ સેન્ટરની મરામત માટે છેલ્લા 3 વર્ષથી નગરપાલિકાએ વારંવાર નોટિસો આપી મિલકતનું રિનોવેશન કરાવવા અંગે આહવાન કર્યા બાદ પણ સિટીઝન શોપિંગ સેન્ટરના રહીશોએ આળસ નહીં ખંખેરતા સંપૂર્ણ જર્જરિત બની ગયેલા શોપિંગ સેન્ટર મુદ્દે પાલિકા તંત્ર નક્કર કાર્યવાહી કરવાના મૂડમાં આવી ગયું છે। ભરૂચ નગરપાલિકાના ચીફ ઓફિસર, દક્ષિણ ગુજરાત વીજ કંપનીના અધિકારીઓ અને ગુજરાત ગેસ એજન્સીની ટીમ ત્રણેય વિભાગે સંકલનમાં રહી શુક્રવારની સવારે જ જર્જરિત બની ગયેલા સિટીઝન શોપિંગ સેન્ટર ઉપર પહોંચી ભરૂચ નગરપાલિકાએ શોપિંગમાં લગાવેલી 10 જેટલી સ્ટ્રીટ લાઇટો હટાવી દો ગુજરાત ગેસે મુખ્ય ગેસ કનેક્શન કાપી નાખી સીલ કર્યું હોય તો દક્ષિણ ગુજરાત વીજ કંપનીએ પણ થાંભલા ઉપર ચડી શોપિંગ સેન્ટરનું વીજ કનેક્શન કાપી નાખી જર્જરિત શોપિંગના વેપારીઓ તથા રહીશોના 50થી વધુ મીટરો પણ કાઢી લઈ જપ્ત કરતા જર્જરિત ઇમારતોમાં રહેતા રહીશો અને વેપારીઓ મેદાનમાં ઉતરી તંત્ર સામે ભારે આક્રોશ વ્યક્ત કરવા સાથે વીજ કનેક્શન ગેસ બંધ કરી દીધું। જોકે પાલિકાએ રહીશો માટે વૈકલ્પિક જગ્યાની ફાળવણી કરવી જોઈએ તેવી માંગ સાથે રહીશો મેદાનમાં ઉતર્યા હતા। મારું નામ ફુટેજા છે, અમે સિટીઝનમાં રહીએ છીએ। અમે બધા બહુ ગરીબ માણસ છે, કઈ જઈશું, અમારી પોઝિશન નથી કે અમે કામ કરાવીશું, અઠવાડિયાની મહિનાની અમને મોહલત આપો કે અમે કામ ચાલુ કરાવી દઈશું। અમે ચોમાસામાં કઈ જઈશું, અમારા ઘર મળતા નથી ને ભાડાની તાકાત અમારી અંદર નથી કે અમે ભરીશું, અમારી પોઝિશન નથી આટલી। અમારા ઘરવાળા રિક્ષા ડ્રાઈવર છે અને હાર્ટનો પેશન્ટ છે, ચોખ્ખી વાત આપણે કરીએ, આપણી કઈ કન્ડિશન હજી એટલી નથી કે અમે ગેસ બિલ, લાઇટ બિલ અમારું મહેરબાની કરીને તમારે હાથ જોડીએ કે તમે આટલું અમારું કામ કરી દો તો મહેરબાની થશે। મેરુનિસા મહેબૂબ પટેલ, અમે સિટીઝનમાં રહીએ પણ અમને તમે વગર પૂછ્યા વગર લાઇટની માલિક છું એવું બોલ, એ તો ખબર જ છે કે ફ્લેટના માલિક અમે છે, તમે અમને મુદ્દત આપો થોડા દિવસની તો અમે કરીએ। તમે ડાયરેક્ટ જ ગેસ પાઇપલાઇન લાઇટ બિલ કાપી કરો તો શું કામનું? મારા હસબન્ડનું બી ઓપરેશન કરાવ્યું, પછી 4 દિવસ થયા તો અમે ગરમીમાં જઈશું કાંઈ એમને મૂકીને? આટલી અમારી નમ્ર વિનંતી છે કે તમે ચાલુ કરાવી દો અમને। જોકે નગરપાલિકાના ચીફ ઓફિસર હરેશ અગ્રવાલે કહ્યું હતું કે સિટીઝન શોપિંગ સેન્ટર અત્યંત જર્જરિત હોય, ઠેક ઠેકાણે ગેલેરીઓ ધસી પડી હોય અને સંપૂર્ણ શોપિંગ જર્જરિત હોય, આ બાબતે વારંવાર ઇમારતમાં રહેતા લોકોને નોટિસો આપવા છતાં તેઓ કોઈ જ કાર્યવાહી ન કરતા આજે નક્કર કાર્યવાહી કરવામાં આવી છે। ચોમાસાને ધ્યાને રાખી અને જે જર્જરિત અને જોખમકારક મિલકત હોય, ધારકોને મિલકત રિપેર કરાવડાવવા અથવા તો મિલકત ઉતારી લેવા માટે નોટિસ આપવામાં આવે છે અને જો મિલકત ધારક અથવા તો એના ભોગવતો કરનાર દ્વારા જો એ કાર્યવાહી નથી કરવામાં આવતી તો વધારે જર્જરિત મિલકત દેખાય તો નગરપાલિકા પણ એવું આજે સિટીઝન કોમ્પ્લેક્સની અંદર સિટીઝન કોમ્પ્લેક્સના ઉપરના માળે અને નીચેના માળે અમુક જે જર્જરિત ભાગ થયેલો છે એ ઉતારી લેવાના રહીશો અને ભોગવટેદારોને અવારનવાર નોટિસ પણ આપવામાં આવેલ છે, પરંતુ તેઓ દ્વારા કોઈ કાર્યવાહી કરવામાં આવતી ન હોય આજ રોજ નગરપાલિકા દ્વારા આ કોમ્પ્લેક્સના ગટર, લાઇટ અને ગેસના કનેક્શનો દૂર કરવામાં આવેલ છે, દૂર કરવાની કાર્યવાહી હાથ ધરેલ છે। રહીશોને સાથે રાખી અને આ જે કોમ્પ્લેક્સ છે જર્જરિત એરિયા, જર્જરિત ભાગ જે છે તે ઉતારવા માટે નગરપાલિકા કાર્યવાહી હાથ ધરશે। આ જે કોમ્પ્લેક્સ જે છે એ 3 માળનું કોમ્પ્લેક્સ છે, એમાંથી ઉપરના 2 માળમાં ઉપરનો છેલ્લો માળ ખાલી છે, એક પરિવાર રહે છે અને ફર્સ્ટ ફ્લોર ઉપર 10 પરિવાર જેવા રહે છે અને ગ્રાઉન્ડ ફ્લોર ઉપર દુકાનો છે। અત્યારે આજે આ લોકોના જે છે કનેક્શન, લાઇટના કનેક્શન અને ગેસના કનેક્શન દૂર કરવા કાર્યવાહી કરવામાં આવી રહેલ છે। ત્યાર પછી જે કોન્ટ્રાક્ટરો આ પ્રકારની મિલકતો ઉતારે છે એ લોકોનું સાહેબ આ ક્યારથી ચાલુ કરવું?